સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સતત બીજા દિવસે પણ રસ્તાઓ બપોરના સમયે સુમસાન જોવા મળ્યા હતા। લોકો ગરમીથી બચવા માટે મોઢે રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે અને શેરડીના રસ તેમજ ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે। તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। ધોમધકતા તાપ અને લૂના કારણે સમગ્ર જિલ્લામાં ભારે અકળામણનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના અંદર પણ હવામાન વિભાગ દ્વારા જે રીતે આકરી ગરમી અને તેને લઈને જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે, યલો એલર્ટ 4 દિવસ માટેનું, તેને લઈને તમે જોઈ શકો છો બનાસકાંઠા જિલ્લાના અંદર વહેલી સવારથી અને બપોર બાદ આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। જે રીતે રોડો છે તે પણ સુમસાન પાસતા નજરે પડી રહ્યા છે। લોકો પણ પોતાનું કામકાજ છે તે વહેલી સવારે અને સાંજના ઠંડક પોરનાને પૂરું કરતા નજરે પડી રહ્યા છે। બપોરના સમય લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। જો કે લોકો છે તે ઠંડા પીણાનો સહારો પણ લેતા નજરે પડી રહ્યા છે। આપણી સાથે એક કાકા છે તે જોડાયા છે। કાકા, ગરમી કેવી પડી રહી છે? ગરમી ખૂબ પડે છે ભાઈ। 10 વાગ્યા પછી ગામમાંથી ઘરેથી બહાર નીકળવાનું મન થતું નથી। ગરમીમાં બજારમાં કોઈ દેખાતું નથી। અત્યારે આ થોડીક દવા લેવા આવ્યા હતા, માનસિકની દવા। તો જે રીતે લોકો છે તે પણ જણાવી રહ્યા છે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ। તો આ રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર જે રીતે ગરમીનો પારો ઉચકાયો છે, ક્યાંક જિલ્લો અગનભટ્ટી બન્યો હોય તેવા દ્રશ્યો પણ બનાસકાંઠા જિલ્લાથી સામે આવી રહ્યા છે। ધ્રુવ પરમાજી।